આગળની કથામાં એટલે કે 39ના પ્રકારમાં ભગવાન સ્વામિનારાયણે એવી વાત કરી કે જેવું અમારું કુળ મનાશે તેને તુલ્ય બીજું નહીં થાય. ધર્મવંશી તે ધર્મમાં રહેશે, મારા તો ખાતરી છે. માટે ત્યાગી ગૃહીના અમે ગુરુ કર્યા છે. ધર્મ અમને છે બહુ વાલો, અને ધર્મવાળાના હાથનો આંજળ અમને ભાવે છે. અધર્મની પૂજા હું સ્વીકારતો નથી. અમે જે બેસાડ્યા છે એ બંને આચાર્ય ધર્મવાળા છે. એટલી વાત મહારાજે કરી અને હવે એમ કહે છે, માટે સહુ ધર્મ કુળ માનજો, સહુ કરજો એની સેવ. અન્ય જન જેવા એ નહીં, એ છે જાણજો મોટા દેવ. એક બ્રાહ્મણ અને જાણો ભક્ત હતી, વળી કાવે અમારું કુળ. એને સેવતા સૌ જન તમો, પામશો સુખ અતુલ. મનવાંછિત વાત મળશે, વળી સેવતા એના ચરણ. એ છે અમારી આજ્ઞા સર્વે કાળમાં સુખકરણ. મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર. એહ દ્વારે મારે અનેકનો આજ કરવો છે ઉદ્ધાર. ચંદ્રમાને અજવાળે મોતી પોરવવું અથવા ચંદ્રમાને વીજળીના ઝબકારે મોતી પોરવવું, બરાબર, એ સાવધાની. અને ચંદ્રમાને અજવાળે મોતી પોરવવો ત્યારે એ કેટલી આમ ચોખ્ખી આંખ જોઈ. આ એવી વાત અહીં ભગવાન સામે લખી છે. હા, અંધારે મોતી પોરવાઈ જાય ને એવી વાત લખી છે. હા, થોડુંક ફરીને લઉં છું. માટે સૌ ધર્મકુળ માનજો, આગલી વાતના અનુસંધાને કીધું, અને એની સેવા કરજો. બીજા માણસ જેવા એ નથી, એ છે મોટા દેવ. એક બ્રાહ્મણ છે, વળી પાછા ભક્ત છે, અને ત્રીજું અમારું કુળ છે. આના સમાન કોઈ ન આવે. મનવાંછિત વાત તમને મળશે, એની સેવા કરજો. અમારી આજ્ઞા સર્વે કાળમાં સુખકારી છે. માટે મન વચન કર્મે માનજો, એમાં નથી સંશય લગાડ. એના દ્વારા પણ મારે અનેક જીવનો ઉદ્ધાર કરવો છે. માટે સૌ રેજો એને વચન રે, ત્યાગી ગૃહી સહુ એક મને રે. રેજો ધર્મવંશીને ગમતે રે, વર્તશોમાં કોઈ મન મતે રે. એહ કહે તેમ સહુ કરજો રે, પૂછ્યા વિના તો પગ ન ભરજો રે. હાથ જોડીને રેજો હજુર રે, કરી ડાપણ પોતાનું દૂર રે. વિદ્યા ગુણ બુદ્ધિ ને બળે રે, એને દબાવવા નહીં કોઈ પડે રે. ત્યાગી રાગીને કવિ કોઈ હોય રે, તોય એને માનજો સહુ કોઈ રે. વાદ વિવાદ કરી વદને રે, એ શું બોલશોમાં કોઈ દને રે. એની વાત ઉપર વાત આણી રે, કેદી વધશોમાં મુખે વાણી રે. એને હોડે હઠાવી હરવી રે, પોતાની સરસાઈ ન કરવી રે.
પોતે સમજી પોતાને પ્રવીણ રે, એને સમજશોમાં ગુણે હીણ રે. જેમ એ વાળે તેમ વળજો રે, એના કામ કાજમાં ભળજો રે. એની માનજો સૌ આજ્ઞા રે, વર્તશોમાં કોઈ વચન વિના રે. એને રાજી રાખશો જો તમે રે, તો તમા ઉપર રાજી અમે રે. આહા, એને રાજી રાખશો જો તમે, એને રાજી રાખશે જે જન રે, તેણે અમને કર્યા પરસન રે. શું વાત ચાલે છે ખબર? વાત ચાલે છે ધર્મકુળના મહિમાની. સૌ એના વચનમાં રહેજો, ત્યાગી અને ગૃહી. હા, એ કહે એમ કરજો, એના પૂછ્યા વિના ક્યાંય જાશો નહીં. હાથ જોડી રહેજો એની હજુર, પોતાનું ડાપણ દૂર કરીને. કોઈ વિદ્વાન હોય, કોઈ ગુણવાન હોય, કોઈ બુદ્ધિશાળી હોય, તો એને તમે દબાવશો નહીં. હા, તમારા બુદ્ધિથી, વિદ્યાથી, ગુણવાનથી. હા, કોઈ ત્યાગી કે રાગી કે કવિ કોઈ હોય મોટા, બરાબર, તો એને માનજો તમે બધા સૌ, ગમે એટલે તમે મોટા હોય તો પણ એને તમે માનજો અમારા ધર્મકુળને. વાદ વિવાદ ન્યાય કરશો નહીં, એની વાત ઉપર વાત લાવતા નહીં, એને હોડે હરાવી અને પોતાની સરસે કરતા નહીં. જો અમે હરાવી દીધા ને એમ છે, અમે આમ એમ એવું નહીં કરતા કે. પોતે સમજી પોતાને પ્રવીણ, એને સમજશો મત તમે કે ગુણ વગરના છે એમ. જેમ એ વાળે તેમ વળજો, એના કામકાજમાં તમે ભળજો, એની માનજો સૌ આજ્ઞા, અને વર્તોશમાં એની આજ્ઞા વિના. એને રાજી રાખશો જો તમે, તો તમે ઉપર અમે રાજી છીએ. એને રાજી રાખશે જે જન, તેને અમને કર્યા છે પ્રસન્ન. આટલો મહિમા છે. બોલો, ધર્મકુળનો મહિમા અહીં નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, જે મહારાજે ગાયો હતો એ. આટલો મહિમા શું કામ કીધો? તો મહારાજ કહે છે, કાજે અમારે ઠેકાણે એ છે રે, તે તો પ્રવીણ હોય તે પીછે રે. બીજા જન એ મર્મ ન લહે રે, ભોળા મનુષ્યને ભોળાઈ રહે. પણ સમજવી વાત શુદ્ધિ રે, અતિ મતિ ન રાખવી ઊંધી રે. વચન દ્વારે વૈસા અમે એ મારે, તમે ફેર જાણશો માં તે મારે. અમે એમાં એ છે અમમાય, એ છે કેમનું વસ્તુ, અમે એમાં અને એ અમારામાં, એમ સમજો સૌ ભાઈ ભાઈ. એવી અમે અળગા ન, એથી અમે અળગા ન રહીએ રે, એમાં રહીને દર્શન દીએ રે. જે જે જનને થાય સમાસ રે, તે તો અમે કરી રહ્યા વાસ રે. શેર પાટણ સન્માન જડે, તે તો અમારી સામર્થ્ય વળે. જ્યાં જ્યાં આચાર્ય મહારાજશ્રીને સન્માન મળે છે, એ મહારાજ અમારી સામર્થ્યથી મળે છે. જ્યાં જાય ત્યાં જય જેત રે, એ તો અમે રહ્યા રૂડી રીત રે. એમ સમજો સહુ શું જાણ રે, અમ વિના ન હોય કલ્યાણ રે. ધર્મવંશી આચાર જમાય રે, સદા રહ્યો છું મારી ઈચ્છાય રે. અતિ ધર્મવાળા જોઈ જન રે, રેવા માની ગયું મારું મન રે. અતિ ધર્મવાળા સેવા આવી. આ મહારાજના સમકાલીન વાત છે. એટલે કે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ એને શું કીધું? અતિ ધર્મવાળા જોઈ જન, એમાં રેવા મારું મન માની ગયું છે કે. હા, માટે એને પૂજે હું પૂજાણો રે, તે તો
જરૂર જન મન જાણો. એની તમે સેવા કરશો તો મારી સેવા છે, બસ તમે કીધું. એનું જેણે કર્યું સન્માન રે, તેણે મારું કર્યું છે નિદાન રે. એમ જાણી લેજો સહુ જન રે, એમ બોલ્યા શ્રી ભગવન રે. સુણી જન મગન થયા રે, ધન્ય ધન્ય સ્વામી કેવા રહ્યા રે. પછી સહુએ આચાર્ય જ સેવા રે, તે તો મોટા સુખ ને લેવા રે. આટલી વાત મહારાજે કરીને પછી ચાલો હાલો આપણે મહારાજ ભાઈ આચાર્યની સેવા કરીએ છીએ. હા, મોટા સુખ એમાંથી મળશે કે. હા, ઇતિ શ્રી 40મો પ્રકાર થયો. પુરુષોત્તમ પ્રકાશમાં 40મો પ્રકાર પૂરો થયો.